सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दशमाध्यायનો ચોથો શ્લોક। बुद्धिर्ज्ञानमसम्मोहः बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः सुखं दुःखं भवो भावः भयं च भयमेव च भयं च भयमेव च अहिंसा समता तुष्टिः समता तुष्टिः तपोदाने यशो यशः तपोदाने यशो यशः भवन्ति भावा भूतानां भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विदाः मत्त एव पृथग्विदाः। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે 10મા અધ્યાયના પ્રારંભમાં જ ભગવાનના વચનથી થયું। કારણ કે ભગવાનને એમ લાગ્યું કે અત્યાર સુધી મેં 7મા અધ્યાયથી શરૂ કરીને મારા સ્વરૂપની મારા તત્વની વાત કરી છે, સગુણ સ્વરૂપની એની વિભૂતિની અને ગુણ સ્વરૂપની પણ વાત તો કરી ભગવાને, પણ હજી એટલું સરળ નથી। શું દુર્વિજ્ઞેય દુર્વિજ્ઞેય એ સમજવું સરળ છે ને, કારણ કે રાગ દ્વેષથી કલુષિત હોવાના લીધે ભગવાને કહ્યું કે તું મને પ્રિય કરનાર છે
તું મને મારા માટે ખૂબ આદર છે. બીજું કહે કે જ્યારે વચન આપણે કોઈના વચન માટે આપણે મૂલ્ય જન્મે, એના માટે આદર જન્મે. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે એ પ્રમાણે હું અમૃતની જેમ પાન કરું છું મારા વચનનો. એ ક્યારે થાય કે જ્યારે એને આદર જન્મ્યો હોય ભક્તમાં, એના માટે પૂજ્ય ભાવ હોય અને એ મને દેખાય છે માટે હું તને અર્જુન તને બધી જ મને તારામાં દેખાય છે માટે તે મને કહ્યું હતું કે મારું જે રીતે નિશ્ચિત શ્રેય થાય, તમે ખૂબ બીજા અધ્યાયમાં કહ્યું ને શિષ્ય શ્રેય સાધીમાં કામ પ્રકરણ યસ નિશ્રેયસ ચાર નિશ્રેયસ એને ત્યાં હિત ગામ્યા કહ્યું છે અહીંયા ભગવાને કે હિતની ઈચ્છા તું તને કહું છું. અને એટલા માટે કહું છું કે દેવતાઓને મહત્વ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સામાન્ય મનુષ્ય કરતાં આ દેવતાઓનું જ્ઞાન ઘણું બધું છે, મહર્ષિનું જ્ઞાન પણ ઘણું છે. પણ છતાં એ મારામાંથી ઉત્પન્ન થયેલા છે, એટલે મારા અંશ છે. અંશથી પૂર્ણ જ્ઞાન રીતે કરાવી શકે. એટલા માટે પ્રભાવ ન મહર્ષય ના જો પ્રભાવ છે, આ જો પૂર્ણતાનું જ્ઞાન છે, મેં કેવી રીતે પ્રવેશ કર્યો વગેરે એ લોકો સ્પષ્ટ રીતે સમજાવી ન શકે. માટે અર્જુન હું તને કહું છું. અને જે લોકો મને અનાદિ મને અજમ અનાદિ હું કોઈનું પણ કારણ નથી, બધાનું કારણ છું. અને એટલા માટે જ હું અજમ છું, અજન્મા છું. જ્યાં જન્મ જ નથી ત્યાં દેહ ધારણ નથી કર્યો, તો દેહના કારણે જન્મતા બધા ષડ વિકાર જાય તે વધતે વિપરિણામતે અપક્ષેપી બધા વિકારથી રહિત છું. અને હું લોક મહેશ્વર છું. એ બધા લોક એટલે બધા લોક એટલે આખું બ્રહ્માંડ કહી શકે, અથવા તો ભૂ છું. એથી જ વાત આપણે પ્રત્યે ન સમજી શકીએ તો અત્યારે જ્યારે પૃથ્વી લોકની વાત કરું તો પણ હું તો બધા લોક આવી જાય. ખરેખર તો આપણને સર્વલોક મહેશ્વર બધા જ લોકનો હું મહાન ઈશ્વર છું. જેમ દોરડું છે એ સ્વર્ગનો મહાન ઈશ્વર છે. દોરડું એ સ્વર્ગનો ઈશ્વર છે, મોટો ઈશ્વર છે કહી શકાય. પણ ઈશ્વર બનવા માટે શું કરવું? શાસક. ઈશ્વર એટલે કે શાસક. એ શાસક બનવા માટે દોરડાએ શું કરવું પડે? હો માત્રથી જ હો માત્રથી સ્વર્ગનો ઈશ્વર બની ગયા. એ રીતે ભગવાન પણ કે મારે સન્નિધિ માત્રથી મયા દક્ષિણ પ્રકૃતિ સૂર્યતે સચરાચરમ સન્નિધિ માત્રથી હું બધાનો ઈશ્વર બની ગયો. હું બધાનો લોક મહેશ્વર છું. અને જે મને જાણે એ શું બની શકશે? એનો શું લાભ થશે? તો અસમુદ્ધ સમર્થેષુ સર્વે પાપૈ પ્રમુચ્યતે. એ મનુષ્ય સર્વે મનુષ્ય સમૃદ્ધ સર્વ મત્યેષુ મનુષ્ય કરતા મત્યેષુ એટલે મરણને ધર્માન્ય એટલે આમ તો મનુષ્ય માટે જ કહેવાય. જ્ઞાન તો મનુષ્યને અધિકાર છે, બીજા કોઈ આ જ્ઞાન મેળવી શકતા નથી. તો એમાં એક અસમુદ્ધ બહુ સુંદર કઈ વાત કરી હતી કે અસમુદ્ધ એટલે મોહવર્જિત. પેલો મોહ કયો છે? તો કે આત્માને અનાત્મા માનવું, પોતાને અલ્પ માનવું. એની કરતે જ્યારે એને જ્ઞાન થાય છે કે પરમાત્મા લોક મહેશ્વર છે, એ સર્વલોકનો આત્મા છે, તો મારો પણ એ જ આત્મા છે. એટલે કે હું જ આ સર્વ જગતનો આત્મા છું. હું કોઈ પણ પ્રકારની પ્રયત્ન વગર બધાનો આત્મા એટલે હું બધાને સત્તા પ્રતિપ્રાપ્ત કરનાર છું. એવું જ્યારે જણાય ત્યારે સહજ રીતે આ દેહ સાથેનું તાદાત્મ્ય ન રહે. આ દેહ સાથેનું તાદાત્મ્ય ન જ રહે ને. જ્યારે હું સર્વનો આત્મા છું એવું જ્યારે સમજાય ત્યારે દેહ સાથેનું તાદાત્મ્ય ન રહે. તો હું અલ્પ માયાને માનતો હતો, અનેક અલ્પતાને લીધે અનેક ગ્રંથોથી પીડાતો હતો. એ બધામાંથી મુક્ત થયું. એનું નામ છે અસમોહ. અને એના કારણે એ શું બની જાય છે? સર્વ પાપૈ પ્રમુચ્યતે. બધા જ પ્રકારના પાપોમાંથી એ મુક્ત થઈ જાય છે. અને લોક મહેશ્વરી શબ્દ છે એટલે કે લોક મહેશ્વર આ જગતનો જે કંઈ દેખાય છે સ્થૂળ અને આંતરિક જગત મનની બધી વૃત્તિઓ એ બધી જ મારામાંથી ઉત્પન્ન થઈ. એના કારણે હું લોક મહેશ્વર છું.
લોકમહેશ્વર એ અંતઃકરણની વૃત્તિ એ બધી પણ મારા લીધે જ છે, એ દ્વારા ભગવાન બતાવે છે. અને ગઈકાલે જોયું એ પ્રમાણે બુદ્ધિ એમાં આંતરિક જગત, જેમાં બુદ્ધિ એટલે વૃત્તિ કોઈ પણ પ્રકારની મનમાં ઉઠતા વિચારો કે ભાવનાઓ, અને એ બુદ્ધિને અહીંયા કીધું અંતઃકરણ છે સૂક્ષ્મ અર્થ અવધારણ સામર્થ્ય. બુદ્ધિ એટલે એક પ્રકારનું સામર્થ્ય. બુદ્ધિ શું છે? આ ખરેખર આપણા માટે કરણ છે, સાધન છે, અને એના દ્વારા જ્ઞાન થાય. પણ એક સાધન, આ વ્યક્તિ બુદ્ધિમાન છે એવું કહે કે બુદ્ધિમાન સરસ કે બુદ્ધિમાન એટલે બુદ્ધિ જેનામાં પ્રાચુર્ય માત્રામાં છે, એના માટે સામર્થ્ય છે. દરેકનું બુદ્ધિ છે, બધામાં બુદ્ધિ તો છે. પ્રાણી માત્રમાં કૂતરું હોય, ગાય હોય, પક્ષી હોય, કીડી ગમે તે હોય, એમાં સામર્થ્ય છે, બુદ્ધિ છે, પણ સૂક્ષ્મ અર્થને ધારણ કરવાની સામર્થ્ય નથી. બરાબર? જે મનુષ્યમાં છે. એક ફૂલ જો એક ભમરામાં એક જ કામ છે કે આને જ્ઞાન છે, બુદ્ધિ છે કે મારે મત કેવી રીતે કરવું, કે કોઈ પણ પ્રાણી, પણ એનાથી સૂક્ષ્મ અર્થ ધારણ કરી શક્તિ મનુષ્યમાં છે. એ ભગવાન કીધું મત એ મને મારા લીધે છે, એટલે તું અભિમાન ન કરીશ કે હું બહુ બુદ્ધિમાન છું. અને મનુષ્ય સૌથી બુદ્ધિમાન છે. મોટા મોટા હાથીને પણ એક અંકુશથી વશમાં કરી શકે, સિંહને પણ વશમાં કરી શકે છે. પણ એથી મહત્વની વસ્તુ આપણે અંતરની વૃત્તિને કરવાની, એની વાત અહીંયા કરે છે. આપણે જોઈશું તો વૃત્તિ પછી જ્ઞાન એટલે કે આત્મ અનાત્મ વિવેક, એ કરવાનું જે સામર્થ્ય છે એ પણ મારા લીધે છે. પછી વાત કરી અસમોહ, એ પણ વાત કરી અસમોહ એટલે પ્રત્યે બે અર્થ કર્યા હતા. અસમોહનો અર્થ અહીંયા એવું કહ્યું હતું કે પ્રત્યુત્પન્નેષુ બોધવ્યેષુ જપ્યેષુ વિવેકપૂર્વિક પ્રવૃત્તિ. શંકરાચાર્ય મહારાજ અસમોહના શબ્દ કહે છે કે જેમાં પ્રત્યુત્પન્ન એટલે વ્યવહારના સંદર્ભમાં આનો અર્થ કરે છે કે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે અને એ સમયે કુશળતાપૂર્વક એને શું કરવું જોઈએ એ વ્યક્તિ કરી શકે છે. એને કહે અસમોહ. ઘણા લોકો બધા કુશળ હોય, કોઈ વ્યવહાર કુશળ હોય, કોઈ શેર બજારમાં કુશળ હોય. આપણે જે શેર બજારમાં ગયા હોય કદાચ આઉટ થઈ જાય, કોઈ ગાડી ડ્રાઇવિંગ કરતા હોય તો બહુ કુશળ હોય. અને સ્વામીજી મહારાજ હંમેશા કે હવે મને એવું લાગે છે કે આપણે અહીંયા પણ બપોરે 12 વાગે જ્યારે સ્કૂલ છૂટે, ઓફિસ છૂટે, ત્યારે આપણા જોડે તો ગભરાય છે કે ચાલવું કેમ, ચાલવું હોય તો મુશ્કેલ લાગે. એ લોકો તો ખાડામાંથી નીકળી જાય, આપણે ખાડો ચડવી જઈએ. પછી ગાય આવે તો ભાઈ આવે કેમ ગાડી ચલાવી, કેમ સ્કૂટર ચલાવવું, પણ એ કેવા કુશળ ગમે તે કૂતરું હોય આવે, કોઈને કશું બીજા કર્યા વગર સરળતાથી નીકળી ગયા. એને કહેવાય અસમોહ. એ પ્રત્યુત્પન્ને શું? જ્યારે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે જે કંઈ મુશ્કેલી આવે એનો કુશળતાપૂર્વક કરી નાખે. એટલે આપણા જીવનમાં પણ બધું આવે છે, ખાડા આવે તો અટકી જઈએ, ગાય આવી તો અટકી ગયા, કૂતરું આવ્યું તો અટકી ગયા, એમ બધું અટકી જઈએ. પણ એ લોકો કે અટકે નહીં. જે કુશળતાની સ્થિતિ છે એને કહે છે અસમોહ. અથવા તો અસમોહ એટલે કે જેને હવે પોતાના સ્વરૂપના સંદર્ભમાં મોહ રહ્યો નથી, અજ્ઞાન રહ્યો નથી. એ બીજો અર્થ પણ અહીંયા આપણે કરી શકીએ. એ પછી દુર્દુક્ષામાં એ પણ બહુ સુંદર શબ્દ છે કે આકૃતસ્ય તાડિતસ્ય વા અવિકૃત ચિત્તતા. એટલે કે શંકરાચાર્ય મહારાજ કે પરિસ્થિતિ ઊભી થઈ છે, એમાં કોઈ દોષ નથી, પણ કોઈ તમારું અપમાન કરે, ગમે તેવા શબ્દો બોલે, નિંદા કરે, અને એ વખતે અવિકૃત ચિત્તતા એટલે કે કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન કરવી. આ કોઈ સરળ વસ્તુ નથી, કારણ કે તમારું અપમાન કરી અને તમે પ્રતિક્રિયા ન કરો. એટલા માટે ક્યારે શક્ય બને કે જ્યારે મને સ્વરૂપમાં ઈશ્વરના દર્શન થાય, જ્યારે મને કોઈ પણ પ્રકારની માંગણી કે અપેક્ષા ન હોય. કારણ કે આ વ્યક્તિએ મારું અપમાન કર્યું, મારી નિંદા કરી, મેં કહ્યું છતાં મારું સાંભળ્યું જ નહીં. એટલે તરત જ આપણે અકળામણ થઈ જાય, ગુસ્સો આવી જાય. એ જે સહજ છે, કારણ કે પ્રતિક્રિયા કરવી એ સહજ છે.
પ્રતિક્રિયા થવી પણ સહજ છે, પણ એ ક્યારે ન થાય કે જ્યારે મને કોઈ અપેક્ષા જ ન હોય, કોઈ માગણી જ ન હોય કે ભાઈ આ વ્યક્તિએ આ પ્રકારે કરવું જોઈએ અને આમ જ કરવું જોઈએ, એવી માગણી ન હોય તો. પણ એ સરળ નથી. સ્વામી કે આપણે ઘણા બહુ બુદ્ધિશાળી છે, કેમ કે આપણે ક્યારેય અગ્નિમાં હાથ નથી નાખતા. કારણ કે મને ખબર છે કે મને દાંચવાના છે. બીજી હોય તો આપણે ખબર છે કે બીજી છે જ્યારે દૂર હોય તો લોકોને મારી નાખીને શું કરે સર્પને. આપણે વાત નથી કરતા, એ તો હિંસામાં આવે. પણ મને ખબર છે કે આ તો એની સાથે મેં શું કેવી રીતે વ્યવહાર કરો. અગ્નિ બને રચાડી છતાં એનો ઉપયોગ કરું છું કે નહીં, એને રસોઈ બનાવું છું, બધું જ કરું છું. એ ભગવાન આવા જ લોકો બનાવ્યા છે. તો હું અપેક્ષા અને માગણી રાખીને ખરેખર તો શું કરું છું, ભગવાનને બનાવેલ જગતના રચનાનો હું સ્વીકાર જ નથી કરતો. મારી ઈચ્છા છે કે આ વ્યક્તિ આમ કરવા સાથે વ્યવહાર કરવો જોઈએ, આમ કરવું જોઈએ. એટલા માટે કે જ્યારે ન કરે ત્યારે આપણે તરત જ વિક્ષિપ્ત થઈ જઈએ, પ્રતિક્રિયા થઈ જાય. એટલે આ બધા કારણ એક બીજું પણ છે, આપણામાં રહેલું બટન. કોઈ બટન દબાવે છે, આપણી માગણી છે, ઈચ્છા છે કે આ પ્રકારે કરે. કેમ એવું બટન ખબર છે કે આપણને આપણા માટે જ સન્માન નથી. મને મારા માટે જ હીનતાની લાગણી છે. કોઈ કશું થાય તો થાય ઘરે મારા લીધે એવું થયું હશે. ઓલી વ્યક્તિને કંઈ પણ થાય તો આપણે એમ કે મારા લીધે એવું થયું હશે, મેં આવું કર્યું હશે. એનો વ્યવહાર કોઈ પણ કારણ હોઈ શકે, પણ આપણને માટે મારા માટે. એટલે સ્વામીજી ઘણી વખત કે ત્રણ, સ્વામીજી પણ દર્શાવવા આપે કે ત્રણ મિત્રો જઈ રહ્યા છે, મગન, છગન અને ચમન. ચાલો, મગન, છગન અને ચમન, ત્રણ મિત્રો જઈ રહ્યા છે. જેનું મગન કહું તો મગન જ પાછળ દોશે, ચમનને કહું તો ચમન જ પાછળ દોશે. અને તમે એમાંથી એક નામ આવડે, બીજું ત્રીજું નામ બોલો તો કોઈ નહીં જોયું. છગન, મગન અને ચમન ત્રણ નામ છે, પણ મને કોઈના નામ આવડે જ તે ભૂલી ગયા હોય ઘણી વખત. અને બીજાનું નામ બોલી નાખીએ તો કોઈ જોવાનું નથી પાછળ. પણ એમ કે એ ગધેડો, એ મૂર્ખ કીધું ત્રણ પાછળ જોશે. ત્રણ પાછળ જોવાના. કેમ? કારણ કે બધાને આવી જ લાગણી છે પોતાના સંદર્ભમાં. એટલે ટૂંકમાં એવી લાગણી છે પોતાના માટે હીનતાની વૃત્તિના લીધે એ બટન કોઈ દબાવે, કોઈ મેં કરવું એ પ્રમાણે ન કરે, મારી નિંદા કરે, મારું અપમાન કરે, એટલે મને થાય કે હું બરોબર નથી, હું બરોબર નથી. એને જે કરવું હોય કરે, પણ એ વૃત્તિ એને જે કંઈ પણ કાર્ય કર્યું એની સાથે હું જોડાઈ જાઉં છું, એની સાથે સહયોગ આપું છું, એને સહયોગ આપું છું. એને મને કરવું એટલે હું માની હું બરોબર નથી. એ સહયોગ આપ્યો ને એની સાથે જોડાઈ ગયા એને. પણ એ કદાચ મારી અપેક્ષા પૂરી ન થાય, એ વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન ન કરે તો મને કંઈ વાંધો નથી. તો મારામાં ક્ષમા સહજ જ છે. ક્ષમાનો ગુણ સહજ છે, પ્રતિક્રિયા થાય જ નહીં. પણ એ થવાનું કારણ એક જ છે કે બહારની વ્યક્તિ મારામાં એવો ભાવ ઉત્પન્ન કરે છે કે હું બરોબર નથી, હું સ્વીકાર્ય નથી. એટલા માટે એ લોકોને વર્તનને કારણે મારામાં પ્રતિક્રિયા જન્મે છે. અને એટલા માટે બે વસ્તુ થાય કે હું મને ભગવાને જેવો બનાવ્યો છે કે બનાવી છે એ સ્થાને છે, બરોબર છે. અથવા તો બધામાં ઈશ્વર જ છે, આ ઈશ્વર જ આ રીતે પ્રગટ થયેલો છે. તો પણ મને મારા પ્રતિક્રિયા ન જન્મે, ઈર્ષા ન જન્મે. એટલે ટૂંકમાં સતત આપણી લાગણીઓને, આપણી વૃત્તિઓ જ્યારે જન્મે એની સાથે સતત સભાન હોય. આ ક્ષમા આપવું હોય તો પહેલી વસ્તુ છે આપણે આપણી સાથે સભાન હોય. આમ કે ત્યારે શાંતિથી બેસીને આ પર વિચાર કરશું તો બેટા સ્વામીજી હંમેશા બધા શૌચના સંદર્ભમાં સ્વામી પહેલાં આ દ્રષ્ટાંત બહુ જ હોય કે વરસાદ ઋતુ આવી અને તમે 6 મહિના સુધી બગીચામાં કંઈ જુઓ નહીં તો તમે પગ પણ મૂકી શકો. એમ આપણા મનની વૃત્તિનો જો આપણે નિકાલ નહીં કરીએ, ક્ષમા નહીં આપીએ તો આપણું વ્યક્તિત્વ તો કેવું થશે? તરત જ એક છે બટન દબાયું, આપણી લાગણી દુભાડી, તરત કાં તો ક્રોધ થયો, કાં તો
ઈર્ષાની લાગણી જન્મી, કાં તો કશું ન કરે તો આપણી જાતનો તિરસ્કાર કર્યા કરે, નિરાશા જન્મે. આપણે જાતનો નિરાશા જન્મે ત્યારે હું નકામો છું, ડિપ્રેશન કહે, એને મૃત્યુનો વિચાર કર્યા કરીએ એટલે એવું થાય. તો એના માટે શું? પ્રતિપક્ષ ભાવના સતત. અને આ રીતે આપણે બહાર નીકળી શકીએ તો જ ક્ષમા એટલે કે વિપરીત પરિસ્થિતિ આવી હોય, કોઈ કે આકૃત હશે, કોઈ માર્યું, કોઈ નિંદા કરી, અને છતાં મનમાં વિકાર ન જન્મે, પ્રતિક્રિયા ન જન્મે, આ બહુ મહત્વનું છે. અને એ જ બધું પાછળ ભગવાન બીજે કે જે સત્ય, એટલે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે એ સત્ય એટલે જે મેં જોયું છે, જે મેં સાંભળ્યું છે, જે મેં અનુભવ્યું છે, એ જ વસ્તુ સામેની વ્યક્તિ એવી જ રીતે સમજે. એટલે આપણો ઈરાદો પ્રમાણિક હોય. આપણે જે કોઈને કહીએ છીએ ત્યારે આપણે જો પ્રમાણિક હોય તો જ આપણે આ રીતે કરી શકીએ. એ તો આપણો ઈરાદો હોય જુદો, ભલે જોયું હોય, સાંભળ્યું હોય, અનુભવ્યું હોય, પણ એને કે ટલ્લે ચડાવવા હોય, આપણે સાચું ન બતાવવું હોય, તો એ રીતે કહીએ કે સામેની વ્યક્તિ ઊંધું સમજે તો એને સત્ય ન કહેવાય. સત્ય જે છે, અને આપણે જોયું સત્ય તો મહાન, આપણે કહે ને વ્યક્તિને મહાન પણ બનાવી દે છે, અને એટલું સરળ પણ નથી. જે સત્યના પ્રયોગ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે. એટલે ક્ષમા, પછી સત્ય, પછી ભગવાન કહે છે દમઃ બાહ્ય ઇન્દ્રિયો ઉપશમઃ, એટલે બહારના ઇન્દ્રિયોનું સમજ કરવું. કારણ કે ઇન્દ્રિયોમાં લોલુપતા છે. પરાંચી ખાની વ્યત્રણ સ્વયંભૂ, ભગવાને બધી મુખર બનાવી છે, લોલુપતા જ છે ઇન્દ્રિયોમાં. કેવું ને કે જરા ભી થાય તો તુરંત પ્રકારની થાય. અને અડધું સમજીએ, અડધું ન સમજીએ, એવી રીતે જોવાની લોલુપતા, ખાવાની લોલુપતા, બોલવામાં, બધાને સભાનપૂર્વક એનો નિગ્રહ કરવો. અને પછી આવે છે મનઃ ક્ષમઃ, એટલે અંતઃકરણ શાંત વૃત્તિહીન. યસ, અંતઃકરણ શાંતિ ક્ષમઃ, મનની શાંતિ, અંતઃકરણની શાંતિ. અને હમણાં જ વાત કરી કે મનની શાંતિ ક્યારે જન્મે? કે જો મનમાં આ રાગ, દ્વેષ, કામ, ક્રોધ વગેરે વૃત્તિ ન જન્મે તો. ને વૃત્તિ તો જન્મવાની છે, પણ એ વખતે આપણે તાબે નથી, એનું નામ દમઃ. અને પછી વિચાર કરો કે મારી બહાર નીકળે, એનું નામ ક્ષમા. પહેલાં એને તો તાબે નહોતો. મનમાં ઈચ્છા, કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ આ વૃત્તિ જન્મવાની જ છે, મનનો સ્વભાવ જ છે. પણ એ વૃત્તિને તાબે નથી, અથવા તો જે વૃત્તિ જન્મી છે એને વિચારપૂર્વક એનો સંતોષ આપો. દાખલા તરીકે મારી ઈચ્છા જન્મી, ઈચ્છા કરવી ખરાબ નથી. દાખલા તરીકે સત્સંગ માટેની ઈચ્છા જન્મી, ખરાબ નથી. મને સત્સંગ માટે ઈચ્છા જન્મી, મને વિશ્વ સ્મરણ કરવાની ઈચ્છા જન્મી, તો ઈચ્છા તો સારી છે. આપણી ઈચ્છાને જન્મે ત્યારે વિચારીએ કે આ ઈચ્છા શેના માટે છે, મારા ધ્યેયને અનુરૂપ છે તો કરું. ગમે તે કરીએ છીએ, જે કંઈ વૃત્તિ ઉત્પન્ન થઈ એને સમજી અને એનો નિકાલ કરીએ. એ રાગ હોય, દ્વેષ હોય, ક્રોધ હોય, ઈર્ષા હોય. અને યોગની ભાષામાં કહે તો પ્રતિપક્ષ ભાવના, એની વિરોધની ભાવના ઉત્પન્ન કરીને એનું નિરાકરણ કરવું જોઈએ. તો જ ક્ષમામાં મનની શાંતિ આવી શકે. અને આપણે ખબર છે કે ક્યારે તો કે ક્રોધ જન્મે તો ક્ષમા, લોભ જન્મે તો સંતોષ, પ્રતિપક્ષ ભાવના. લોભ જન્મે એ મનની વૃત્તિમાં તો સંતોષની વૃત્તિ ઉત્પન્ન કરી સમજણપૂર્વક. લોભ જન્મે સંતોષ હોવો જોઈએ નહીં. લોભના લીધે તે શું ગુમાવ્યું છે? આપણે વિચાર કરીએ તો આપણે ખબર પડે કે લોભ મને કશું આપતો નથી, મારી મનની અશાંતિ તો જરૂર પૂરી કરે છે, અને લોભને કોઈ થોભ જ નથી. એ વગેરે જઈને આપણે મને સમજાવી અને સંતોષ ઉત્પન્ન કરીએ, પ્રતિપક્ષ ભાવના. કોઈના પર ઈર્ષા જન્મે, કારણ કે મારા કરતાં આગળ નીકળી ગઈ, અથવા એને કંઈ સારી વસ્તુ મળે, માણસને તો ઈર્ષા જન્મે. ગમે તેની સાથે આપણે ઈર્ષા જન્મી શકે. અને એ વખતે આપણે અભિનંદન આપીએ, વાહ તારા આટલા સુંદર માર્ક્સ આવ્યા, બહુ અભિનંદન. અને આ મળ્યું, અભિનંદન. હૃદયમાં અભિનંદન. તરત જ આપણી મનની વૃત્તિને સમજવાની જરૂર છે, અને એ પ્રમાણે પ્રતિપક્ષ ભાવના
નહીં તો શું થાય કે કામ, ક્રોધ, લોભ, રાગ, દ્વેષ કોઈ પણ વૃત્તિ જન્મે એને આપણે છૂટો દોર આપી દઈએ તો મને કોઈના માટે ઈર્ષા જાગી, હું એનો જ વિચાર કરું, કોઈના મને દોષ ચાલો ઈર્ષાને જવા દો, કોઈના મને કોઈ પ્રકારનો દોષ દેખાણો કઈ એનો એનો જ વિચાર કરે કે આવી છે આવી છે તો શું થાય? વિચાર કરો કે સમુદ્રમાં નાના તરંગો ને ત્યાં સુધી વાંધો નહીં, વિચાર ઉઠ્યો અને સમીકરણ, પણ પછી પવનના વેગ સાથે મોટું મોજું આવે તો શું થાય? ઘસડી જાય. એમ આપણે વારંવાર કોઈના દોષનો વિચાર કરીએ, ખરેખર વ્યક્તિ હોય ખરેખર નથી હોતી. એ વ્યક્તિનું વર્તન મારા માટે જે હું વિચારું છું એ તો મેં નક્કી કર્યું, મેં એનું અર્થઘટન કર્યું, મેં આ વ્યક્તિએ આવું વર્તન કર્યું માટે આ વ્યક્તિ આવી છે, એને મને મારા માટે આવા પ્રકારનું મંતવ્ય ધરાવે છે. મંતવ્ય ધરાવતો હોય કે ન ધરાવતો હોય, આપણે ઘણી વખત વાત કરી સ્વામી દૃષ્ટાંત પ્રમાણે કે આ તો નાચ ચડાવે છે, પણ એ તો સતી થઈ છે માટે નાચ ચડાવે છે. અને આપણે એમ થાય કે મારી બાજુમાં બેઠા છીએ અને હવે મારી સાથે ગમતું નથી માટે નાચ ચડાવે છે. એ ટૂંકમાં કોઈ પણ વસ્તુનું અર્થઘટન મેં કર્યું અને એનો વારંવાર વિચાર કર્યો, વારંવાર વિચાર કર્યો, એ મનના વૃત્તિને છૂટો દોર આપી દઈએ તો જો મને મોટું મોટું બની જાય. અને આપણી મનની શાંતિને ભણી લે. એટલે ક્ષમા એટલે મનની શાંતિ, પણ એના માટે સતત સભાન રહીને પ્રતિપક્ષ ભાવનાથી અને બીજાના દોષ જ્યારે જોયા જ કરીએ તો શું થાય? આપણે એક કહો ને પછી આપણે એ વ્યક્તિ સાથે વ્યવહાર કરીને જોઈને આપણામાં ક્રોધ ઉત્પન્ન થાય, એનો તિરસ્કાર થઈ જાય. અને બીજી વસ્તુ, કોઈકના દોષ જોઈએ ત્યારે બરોબર છે, પણ આપણા દોષ મારામાં આમ નથી કંઈ પણ થાય તો મારા વિચાર કરશું ત્યારે કે દુઃખ આવે ને તે મારા કોઈ કર્મને લીધે છે એમ માની અને આપણો તિરસ્કાર કર્યા જ કરીએ તો એક દિવસ એવો આવશે કે આપણે નિરાશા જ. એટલે ટૂંકમાં આ બધી મનની વૃત્તિઓ છે, બરોબર? કોઈનો તિરસ્કાર કરવો કે મારો તિરસ્કાર કરવો, કોઈના માટે ઈર્ષા, રાગ, દ્વેષ એ બધાને છૂટું દૂર આપી શકાય જ નહીં. એને સમજવાની જરૂર છે સભાનતાપૂર્વક. દરરોજ સાધક છે એક દિવસ બેસીને નહીં, પણ દરરોજ જેવો આપણે વ્યવહાર કરતા જઈએ, ભલે કદાચ પ્રતિક્રિયા થઈ ગઈ પણ પછી વિચાર કે પ્રતિક્રિયા કરવાની પાછળનું કારણ શું હતું? મારી કોઈ અપેક્ષા જ હતી, કોઈ મારો આગ્રહ જ હતો, તો એ આગ્રહ ન રાખું તો શું થવાનું છે? એ તો પ્રતિપક્ષ ભાવનાથી જેમ કહું ને, ઈર્ષા આવી એને અભિનંદન આપી દો. એટલે કંઈક પ્રતિપક્ષ ભાવનાથી એમાંથી બહાર નીકળે ત્યારે ક્ષમા. અને ભગવાન કહે છે ક્ષમાનો ગુણ જેનામાં છે એ પણ ઘણી વખત આપણને આ બધા ગુણ જોઈને આપણા માટે અહંકાર જન્મે તો ભગવાન કહે છે એ બધું હું છું ક્ષમા. પણ આ બધી વાત એટલે વિસ્તારથી કરીએ છીએ કે આ બધા જ ભગવાનના પ્રાગટ્ય માટે આ બધા જ મૂલ્યો, આ બધા જ ગુણોને આપણે કેળવવા પડે. એટલા માટે આપણી ચર્ચા ક્ષમા, દમ વગેરેની કરી. પછી કે સુખમ, એટલે આપણે જોયું સુખમ એટલે આહ્લાદ. અહીંયા સરસ શબ્દ વાપર્યો હતો કે ધર્મ અસાધારણ કારણમ અનુકૂળ વેદનીયમ. ધર્મને લીધે વસ્તુ અનુકૂળ બને એને કહેવાય સુખ. અને દુઃખ એટલે અધર્મ અસાધારણ કારણ. પણ આ બધું કહેવાની પાછળ પણ સમજવાની જરૂર છે. જ્યારે જીવનમાં દુઃખ આવે, મુશ્કેલી આવે, પેલા આપણે કરીને એમ કેવા પાપ કર્યા છે, અત્યારે તો પૂર્વજન્મમાં ક્યાંક પાપ કર્યા છે માટે એવું થાય છે. એટલે શું થયું? આત્મ તિરસ્કાર જ થયો. મને ક્યાં ખબર છે પૂર્વજન્મમાં મેં કરેલા કર્મનું આ ફળ છે કે અત્યારે કર્મનું ફળ છે? એટલે એવી માતાપુરમાં પડ્યા વગર આ કર્મનો સિદ્ધાંત અત્યારે વર્તમાન જીવનમાં લગાવવું જરૂર છે. કે સુખ જોઈતું હોય તો અનુકૂળ પરિસ્થિતિ જોઈતી હોય તો ધર્મનું આચરણ કરીએ, અધર્મનું આચરણ કરીશું તો પરિસ્થિતિ પ્રતિકૂળ જન્મવાની છે. તો ભૂતકાળમાં કર્યું છે માટે મને અત્યારે મળે છે એવું કરીને આત્મ તિરસ્કાર કરીએ, મનને ડિપ્રેશનમાં લાવીએ, એના કરતાં એટલે આપણે જ્યારે તિરસ્કાર કરવાનું મારું પ્રારબ્ધ થયું છે, મેં કેવા કર્મ કર્યા હશે, હવે અત્યારે દુઃખ આવે છે, આપણે દુઃખ લાગે છે, પણ એ કદાચ ભગવાન આપણને આપણે ઉપર ઉઠવા માંગતા હશે કે કેમ ક્યાં ખબર છે. એ દુઃખનું પરિણામ
જે દુઃખ છે અધર્મનું પરિણામ કે પાપનું પરિણામ છે એવું નથી, પુણ્યનું પણ હોઈ શકે કે જેથી ઉપર ઉઠી ગયો. શનિદેવની વાત કરતા હોય તો ખરેખર શનિદેવ તો આપણને આધ્યાત્મિક ઉન્નતિ આપે છે. એટલે ખબર નથી કે મને જે દુઃખ મળે છે એ કયા કર્મનું ફળ છે, પુણ્યનું ફળ છે કે કેમ તે ખબર નથી. પણ એક અત્યારે ખબર છે કે જો મારે ભવિષ્યમાં પ્રતિકૂળ પરિસ્થિતિ જોતી હોય તો અધર્મનું આચરણ કરવું અને અનુકૂળ પરિસ્થિતિ જોઈએ તો ધર્મનું આચરણ કરવું. બસ એના માટે ધર્મનો સિદ્ધાંત છે, બાકી પોતાની જાતને ઉતારી પડવા માટે નથી. દુઃખ એટલે સંતાપ અથવા તો અધર્મનો. અને પછી ગઈકાલે શબ્દો જોવાના બાકી હતા અને એ છે ભવ અને અભવ. અભાવ ભવ એટલે ઉત્પત્તિ, અને ગઈકાલે વાત કરી એ પ્રમાણે કોઈ પણ પ્રકારનું સર્જન ભગવાન કે છે. કોઈ એમ કહેતો હતો મેં બાળકને જન્મ આપ્યો, હું બાળકનો પિતા છું, તો કે તે ખરેખર તું તો નિમિત્ત છું, આ બાળક પણ મારા લીધે જ આવે છે. એ કોઈના પણ માટે ઉત્પત્તિ જે થઈ છે એ મારા લીધે છે. અને અભાવ એટલે ભવ અને અભાવ. ભાવ શબ્દ છે એટલે અહીંયા ટીકાકાર ભવની સાથે બીજો શબ્દ ઉમેરે છે ભાવ. ભાવ એટલે હોવું, સત્તા. અને અભાવ કારણ કે ભવ શબ્દ ઉત્પત્તિ કરી પણ બીજો અભાવ શબ્દ છે એટલા માટે પહેલા ભાવ એટલે હોવું, સત્તા. કારણ કે અભાવના કેટલા બધા અર્થ થઈ શકે. અ એટલે નંજ, નંજ સંસ્કૃતમાં કહેવાય નંજ. નંજ નકારાત્મક અર્થ છે તો એના કેટલા બધા અર્થ થાય નના. એટલે સંપૂર્ણ વસ્તુની ગેરહાજરી એને પણ અભાવ કહેવાય. અર્થાત તો અલ્પાર્થી એટલે થોડું ઓછું. મારી પાસે પૈસા નથી, પૂર્ણ નથી, મને થોડા ઓછા છે, તમને હું આપી શકું એટલા પૈસા મારી પાસે નથી. અલ્પના અર્થમાં પણ આમ તો અ તો છે ખરેખર ન છે, ન નો અર્થ થઈ ગયો છે. અલ્પના અર્થે નંજ કહેવાય. પછી આ અબ્રાહ્મણ છે, આ અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણ નથી એટલે કંઈક અન્ય છે. અન્યના અર્થે પણ આ વપરાય. અથવા તો વિપર્યાસે એનાથી વિરુદ્ધ એ સંપૂર્ણ. અને અહીંયા શંકરાચાર્ય મહારાજ અભાવ એટલે સંપૂર્ણ એટલે કે અભાવ એટલે કંઈ નથી એટલે વિનાશ એના અર્થમાં પણ આ છાપે છે. અભાવ એટલે જે કંઈ વિનાશ છે, કોઈ પણ ન હોવું એ પણ ભગવાન કે મારા લીધે છે. અભાવ તજી પર એવું છે અહીંયા કહ્યું કે શંકરાચાર્ય મહારાજજી. અને પછી ભય એટલે ત્રાસ. એ તો બધાને ખબર. ભય બને કેવું અહીંયા ભલે ત્રાસ એવો શબ્દ આપીએ પણ ભય તો બધાને ખબર. મોટા ભાગના લોકો ભયથી કહેવાય ને વ્યવહાર કરતા હોય છે. આપણો સતત એક ભય કયો છે મૃત્યુનો. સતત મૃત્યુથી ડરતા હોય. કોઈ ધર્મથી ધર્મ ન કરવો, મારે ધર્મ કાર્ય કરવું એનાથી ડરતા હોય. પણ મારે સતત ભય ભયને ભય હોય છે. ત્રાસ એનું નામ છે ત્રાસ. એ પણ મનની શાંતિને ભણી લે છે. બાકી પશુ પક્ષીમાં તો ભય હોય જ છે. એ તમે જો એટલે બધી શાંતિની ચણે ન કરી શકે. તમે ચકલાને ચણ નાખ્યું હોય કે કૂતરાને કે કોઈને પણ તમે કૂતરાને તમે કંઈક આપો બિસ્કીટ, આજકાલ તો લોકો બિસ્કીટ જ આપે પ્રોટીનને, પણ ખાતા ખાતા એમ 10 વખત આમ 10 કોઈ આવતું તો નથી ને, કોઈ કરતું નથી. ભય તો દરેકમાં રહેલો છે. પણ એ ભય અને એટલે કે અભય જેનામાં કોઈ પ્રકારનો ભય જ નથી એ કોણ હોય? જ્ઞાની કે જેને પૂર્ણ પરમાત્મા ભક્ત છે એને પણ ભય નથી કે ભગવાન મારી સાથે છે, રક્ષશે કે વિશ્વાસ. અને બીજું જે જ્ઞાની કે જેને કોઈ બીજું રહ્યું જ નથી. ભય ક્યારે હોય છે? જેમ ઈશ્વર મારાથી જુદો છે ત્યાં ભય છે. અથ ઇદમ અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. અથ ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. તેથી જરાક પણ ભગવાન આપણે અંતર ઉત્પન્ન કરીએ તેમ અર્જુને કર્યું. ભગવાન મારે તમારું સ્વરૂપ વિશ્વરૂપ, અને વિશ્વરૂપ જોતા ડરી ગયો. કારણ કે ભગવાનના સ્વરૂપ જોઈને ડરી ગયો. અને તૈત્રીય ઉપનિષદમાં કહ્યું વિષાદમાં ભવતે વાતઃ. આ વાયુ પણ ભગવાનના ભયથી વહી રહ્યો છે. સૂર્ય પણ ભગવાનના ભયથી ઉગી રહ્યો છે. એ રીતે આખી ભયની વાત કરતા બધું ભયથી આ બધું જાણે કે સંચાલન થઈ રહ્યું છે. વિષાદમાં વાત પવન વિશ્વ દેતી સૂર્ય. વિષાદમાં ચંદ્ર સૂર્ય છે. આ સૂર્ય અને ચંદ્ર પણ એના ભયથી થઈ રહ્યા છે. ટૂંકમાં આ ભય એ પણ મનની બુદ્ધિ છે અને અભય
જ્યાં એને નિશ્ચિંતતા છે કે ભગવાન મારું રક્ષણ કરશે, યોગક્ષેમામ્યમ એ પણ ખબર હોય તો બધી જ વૃત્તિ નિશ્ચિંતતા એ પણ ખરેખર તો પોતાના વિશેની સમજણના કારણે જ, ઈશ્વર વિશેની સમજણના કારણે જ ભય અને અભય બધી વૃત્તિ ઉત્પન્ન થતી હોય છે. પછી ભગવાન હજી અંદરની વૃત્તિ કે છે અહિંસા. એટલે પીડા પ્રાણીના, અહિંસા એટલે પ્રાણીઓને પીડા પહોંચાડવી, એવું ને, પીડા નિવૃત્તિ, પ્રાણીના પીડા નિવૃત્તિ. કોઈને પણ શારીરિક રીતે પીડા પહોંચાડવી, માનસિક રીતે, કોઈ પણ રીતે, વાણીના રીતે, શરીરથી તમે હાથથી મારો અથવા તો બોલીને કોઈને પીડા પહોંચાડો અથવા તો મનથી કોઈનું ખરાબ ઈચ્છો, આ બધી જ અહિંસામાં આવી જાય. એની ચર્ચા આપણે આગળ પછી આવશે ત્યારે કરવાના જ છીએ. પણ કોઈને પણ પીડા પહોંચાડવી એ હિંસા છે, અને પીડા રહિત એ પણ બહુ મોટું મૂલ્ય છે. ત્યારે પણ વાત સંન્યાસી માટે તો પેલું છે અહિંસા. આપણે અહિંસા એટલે અભયમ ચલો ભૂતે ભૂત, અહિંસા ભૂતે અભય કહો કે કોઈને મારાથી ડરવાની જરૂર નથી, એનું નામ જ અહિંસા. મારાથી કોઈ ડરે નહીં, એટલે ડરા કોઈને મારાથી પીડા પહોંચે, ડર પહોંચે નહીં, એનું નામ છે અહિંસા. પછી કે છે સમતા. અને અહિંસા બધું બહુ સુંદર ચર્ચા છે અને આપણે કરવી જ જોઈએ, કારણ કે આપણે સભાનતા નથી. ઘણી વખત તો હિંસા થઈ જાય છે એની આપણે ખબર નથી, અને મોટે ભાગે ચોમાસું આવે, ઉનાળો હોય, શરૂ થશે એટલે કીડીઓ બહાર આવશે. આપણે ધારીને તો હિંસા થઈ જાય કોઈની વિશે, એ તો ઠીક છે, એમાં આપણે સભાનતા કેળવી શકીએ, પણ મોટી હિંસા છે માનસ હિંસા. કોઈને ખરાબ શા માટે ઈચ્છવું જોઈએ, કોઈના વિશે ખરાબ વિચારો પણ શા માટે જોઈએ, કારણ કે આપણા બધા જ વિચાર પાછળ ફરીને આપણી પાસે જ આવવાના છે. એટલા માટે પણ આપણે હિંસાનો વિચાર ન કરીએ, કોઈનું ખરાબ ન ઈચ્છીએ, એના માટે સભાનતા જોઈએ. બધી જ આપણા ગુણો માટે એક સતત સભાનતા હોય તો જ આ બધા ગુણ કેળવી શકીએ, અને એટલા માટે કે જેથી એમાંથી પરમાત્માની પ્રાગટ્ય થાય. પછી કે સમતા એટલે ચિત્તસ્ય રાગ દ્વેષાદિ રહિત અવસ્થા. ચિત્તની અવસ્થા, સમતા એટલે ચિત્તની અવસ્થા. કઈ? એમાં રાગ દ્વેષ ઈચ્છા વગેરે નથી. એ ક્યારે બને? ભગવાનની સિદ્ધ સિદ્ધિઓ સમોભૂતવા સમત્વૈયો પૂજ્યતે. બીજા અધ્યાયમાં કીધું સિદ્ધ સિદ્ધિઓ સમોભૂતવા. સમતા ક્યારે આવે? કે જ્યારે જે કંઈ મને મળે છે, સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, સફળતા મળે કે અસફળતા મળે, લાભ મળે કે ગેરલાભ મળે, માન મળે કે અપમાન મળે, આ બધામાં સમત્વ યોગ ઉચ્યતે. એટલે કે જ્યારે આ બધી વસ્તુ મળે છે વિપરીત, ત્યારે મારામાં પ્રસાદ બુદ્ધિ જન્મીને કોઈ પણ ક્ષમતા આવે. પછી તો વિચારતી રાગ દ્વેષ બધી મનની વૃત્તિ છે, હું એનો દ્રષ્ટા છું, સાક્ષી છું, એ બીજું. પણ એ ક્યારે શું સાક્ષી છું ક્યારે જોવાય? જ્ઞાનથી. પણ પહેલાં તો કર્મ દ્વારા જે કંઈ મનમાં આપણે કંઈ પણ કર્મ કરીએ ત્યારે આ બધી વસ્તુ વિપરીત પડે. માન પણ મળે, ક્યારે અપમાન પણ મળે, સફળતા મળે, ક્યારે નિષ્ફળતા, ક્યારેક વિજય મળે, ક્યારે હાર મળે. તો બધામાં આ ભગવાનની ઈચ્છા છે, ભગવાનનો પ્રસાદ છે, માટે અને કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન થાય એમ સમતા. એટલે કે રાગ દેશ રહિત અવસ્થા, એનું નામ છે સમતા. પછી કે છે તુષ્ટિ એટલે સંતોષ. સંતોષ શેના માટે? તો કે ભોગ્ય શું એતાવત અલમિતિ બુદ્ધિ. સમતા એટલે તુષ્ટિ એટલે સંતોષ. સંતોષ એટલે શું? કે જે ભોગ્ય વસ્તુ છે, જે મને લાગે છે કે આનો ભોગ કરવાથી મને આનંદ મળશે, કારણ કે તો જ આપણે ભોગ કરીએ, તો ન કરીએ. મને આ ખાવાથી જો નુકસાન થાય તો વસ્તુને અડવું નહીં, પણ મને આનાથી સંતોષ મળશે, આનાથી મને ઘણા લોકોને ટેસ્ટ માટે ન ખાતા હોય, પણ મને આના ખાવાથી મારા શરીરમાં શક્તિ વધશે, સારું શરીર રહેશે, તો આપણે ખાઈએ. પણ એટલું શરીરની સ્વસ્થતા તો બરોબર છે, આપણે ધ્યાન રાખીને ખાઈએ. પણ અહીંયા તો શું કહે છે કે અલગ બુદ્ધિ, જે કંઈ મળે છે ભૌતિક વિષય હોય કે જગતના કોઈ પણ પદાર્થો, ભૌતિક વિષયની વાત બરોબર છે, પણ જગતના કોઈ પણ વસ્તુ, ભૌતિક વસ્તુ એ પૈસો, ધન,
ધન સંપત્તિ એ પણ આવે, બધા ભોગ એ બધામાં અલગ બુદ્ધિ બસ પર્યાપ્ત. હું ખૂબ બસ મને જે મળ્યું છે એટલે સંતોષ. સંતોષ એટલે પર્યાપ્ત બુદ્ધિ. અલગ બુદ્ધિ એ ક્યારે મટાય કે એલ બસે નિજ કર્મ બાદ. મને જે મળે છે એ મારા કર્મનું પરિણામ છે, અથવા તો જે મળે છે મારા ઈશ્વરનો પ્રસાદ છે. એ મને જે મળે છે બધું બરાબર છે. નથી મળતું તો ભગવાન ઈચ્છા, મળે છે તો ભગવાન આપ્યું માટે તો તુષ્ટિ આપી શકે, તો જીવનમાં સંતોષ આવી શકે. નહીંતર આ બધી વસ્તુ એવી છે જગતના પદાર્થો મને માગે મોલ. એ કોઈ તો કંઈ પણ વસ્તુ મેળવે હજી જોઈએ એ પ્રકારની વૃત્તિ સતત જાગે અને એ મનને અશાંત બનાવે છે. માટે તુષ્ટિ જે મળે છે એમાં અલગ બુદ્ધિ સંતોષ. અને પછીની છે તપઃ. તપઃ એટલે કે ઇન્દ્રિય સંયમ પૂર્વક શરીર પીડનમ. ઇન્દ્રિયનો સંયમ પૂર્વક. તપ એટલે મેં જાતે ઘોરેલી પીડા. ગુજરાતી કરી તો મેં જાતે ઘોરેલી એટલે કે મેં નિશ્ચય કર્યો કે મારે શરીરને પીડા પહોંચાડવી છે. કઈ રીતે? બે રીતે થાય છે. ઇન્દ્રિયનો સંયમ. ઇન્દ્રિયને ઈચ્છા છે કે મને તો આ વસ્તુ જોઈએ છે અને આ બધું ચાલે જ નહીં, આ પ્રકારનું ભોજન જોઈએ છે, મિષ્ટાન જોઈએ છે, અને એ વખતે એને ન આપો. નિયમ કરીએ. મારે બોલવાની બહુ ઈચ્છા થાય છે તો બોલી જ નાખું. એ મને કઈ કેમ જાય? એને સંભળાવી લો કે હું કમ છું. એવું મનમાં થાય છે. પણ ના, મને એ ભલે કરતા હોય, સામેની વ્યક્તિ મને સંભળાવી જાય છે એટલે હું એને સંભળાવી જાઉં એવું તરત મનમાં થાય કે આપણે કંઈ કમ છીએ અને હું તો એના કરતાં મોટી વ્યક્તિ છું, એ તો મારાથી નાની છે, નાટી પણ કહી દઉં. એવું બધું થાય ત્યારે ના, એ બોલે કે મારે બોલવું એવું આવશ્યકતા નથી. કારણ કે ઇન્દ્રિયનો સંયમ, વાણીનો સંયમ બહુ મોટી વસ્તુ છે. મૌન રાખી લેવું એ સરસ વસ્તુ છે, ખોટી નથી, પણ ન બોલવું એ મોટો સંયમ છે. એનાથી તપ. અને બીજા તપ તો છે ચાંદ્રાયણ વગેરે. એકાદશીનું તપ પણ કંઈ સામાન્ય નથી. રોજ આપણે અન્ન ખાતા હોઈએ અને એક દિવસ અન્ન ન ખાઈએ તો આપણે તો એકાદશીને દિવસે અગિયારસ ભલે બનાવતો હોય પણ અગિયારસે આપણને પૂરતા લાગતા નથી. આમ તો ખરેખર અગિયારસને દિવસે, એકાદશીના દિવસે ઓછામાં ઓછું અન્નનું ગ્રહણ કરવું એ પણ તપ છે. એટલે મેં જાણી જોઈને એને આપ્યું, ભૂખ્યા રહે. કાં તો સ્વામીજી કહે કે જો તમે અત્યારે ભૂખ્યા નહીં રહો તો પછી વૈદ્યનાથ તમને ભૂખ્યા રાખશે. પછી વૈદ્યનાથ પાસે જાઓ તો કેટલી લિસ્ટ જ આપ્યો, તમારે આ ન ખાઓ, આ ન ખાઓ, ન ખાઓ. વૈદ્યનાથ પાસે ન જાઓ તો ડૉક્ટરે તમને કે બધું ખાવા નથી દેતા. એ કહી દેશે કે આટલું નહીં કરવાનું, આમ નહીં કરવાનું. તે દિવસે ત્યારે આપણે નથી ખાતા અને ઉલટાની પીડા ત્યારે પણ અનુભવે છે. એ કરતાં તો સમજણપૂર્વકનું શરીરને પીડા આપી ન ખાવું, ન બોલવું, ન જોવું, ન સાંભળવું, આ બધું જ અંદર આવી ગયું. એને કહેવામાં આવે છે તપ. એટલે ઇન્દ્રિયનો સંયમપૂર્વક તપ. અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે તપ એટલે શાસ્ત્રીય માર્ગેણ કાય ઇન્દ્રિય શોષણમ. શાસ્ત્ર કહે છે એ પ્રમાણે ઇન્દ્રિયોનું શોષણ કરવું, એટલે કે એને ભૂખી રાખવી. બધી ઇન્દ્રિયોને ભૂખી રાખવી, પણ ક્યારે? સમજણપૂર્વક કે આ કરીને હું મારી ઉન્નતિ કરું છું. શાસ્ત્ર કહે છે કે તમારે આવું કરવું જોઈએ, તો એ કરવાથી હું કોઈના પર ઉપકાર પણ નથી કરતો, પણ હું મારી ઉન્નતિ કરું છું. અને આ તપરૂપી ભગવાન કહે છે ત્યાં મને તપ જોવા મળે છે. આપણે કહીએ તપમાં કેટલી બધી વાત થઈ. નિષદમાં પણ કહે છે, બ્રાહ્મણમાં પણ કહ્યું કે તપમાંથી એક તનુ ઋષિ બતારા કહે છે તપમાંથી જ બ્રહ્માજીએ સર્જન કર્યું, તપમાંથી જ વિષ્ણુ પાલન કર્યા છે. અને તપ તો માણસાચું ન હોય, પણ અહીંયા તો એ તપ છે કે જે ઇન્દ્રિયોનું સંયમન કરવું, એ પ્રકારનું તપની અહીંયા વાત કરી. બાકી તપના ઘણા બધા અર્થ થઈ શકે. હવે કહે છે દાનમ યથાશક્તિ સંવિભાગ. બહુ મોટી વસ્તુ છે. દાન એટલે યથાશક્તિ, મને મારી જે સામર્થ્ય છે એ સામર્થ્ય પ્રમાણે હંમેશા બીજાને આપવું.
કારણ કે દાન છે એ આપણામાં માલિકીનો ભાવ ઓછો કરે છે. તમે કોઈને આપી ક્યારે શકો? તો એક છે, તમે ક્યારે કોઈને આપી શકો? પહેલાં તો મને લાગી કે મારી પાસે પૂરતું છે. એ તો ઘણી વખત ઘણું બધું હોય મારી પાસે, કરોડો રૂપિયા હોય, પણ હું કોઈ 5 રૂપિયા આપી શકું. શું થઈ જશે? હું આપી દઈશ તો? એટલે એક તો પહેલો ભાવ હોય કે મને પરમાત્માએ ખૂબ આપ્યું છે, માટે હું એનો ઉપયોગ કરું. પણ કેવી રીતે કહે કે દેશે કાલે શ્રદ્ધયા યથાશક્તિ અર્થાના સત્પાત્રે સમર્પણમ. મધુસૂદનજી મહારાજ કહે છે કે દાન એટલે દેશે કાલે, યોગ્ય દેશમાં, યોગ્ય સમયે અને શ્રદ્ધાથી. કારણ કે કોઈ ડાઉટ થતો હોય, ઓલા કેટલા પૈસા આપે છે તો આપણે આપવા પડે, એવી જરૂર નથી. દક્ષિણામાં ઘણી વખત મેં જોયું હોય કે તમે કેટલી દક્ષિણા આપો છો, હું એટલી દક્ષિણા આપું. ભાઈ મારું સામર્થ્ય કેટલું છે, બીજાની સાથે ખેંચાવાની આવશ્યકતા નથી કે બીજાનું જોઈને કરવાની જરૂર નથી. મને પરમાત્માએ કેટલું આપ્યું છે, હું કેટલું આપી શકું છું, એ શ્રદ્ધા. એ શ્રદ્ધા હોય કે આ આપવાથી હું કંઈ ગુમાવવાનું નથી. આ આપવાથી હંમેશા ત્યાં ઘણી વખત દાનનું તો કેટલું મહાત્મ્ય કર્યું છે કે તો એક પૃથ્વીમાં એક કણ આપો છો તો અન્ય ગણો બને છે. એમ આપણે જે આપીએ છીએ અન્ય ગણો મળવાનું છે. એ ભાવનાથી સંકલ્પના કરવી તો કરો, પણ છેવટે તો એક જ ભાવના કે મને મળશે એ માટે દાન કરું છું નહીં, પુણ્ય માટે કરું છું એ પણ નહીં, પણ શરૂઆતમાં કરવામાં કંઈ વાંધો નથી કે મેં કોઈને આપ્યું મને ન મળ્યું, મેં કોઈને આપ્યું મને ન મળ્યું. પણ એક દિવસ એવો આવી કે મને પરમાત્મા આપ્યું છે માટે યોગ્ય પાત્રને હું આપું. એટલે શાસ્ત્રમાં કહ્યું છે માટે શ્રદ્ધા છે માટે આપું. અને કહે છે સત્ય અર્થાન સત્પાત્રે સમર્પણ, એ તો સત્પાત્રે સમર્પણ, એને સમર્પણ કરીએ એટલે આપી દે એવું નહીં. આપણો ભાવ હોય કે સ્વામીની વ્યક્તિ મારા પૈસા સ્વીકારે છે, મારી સેવા સ્વીકારે છે. પૈસાને દાન નથી, શક્તિનું દાન પણ થાય, સમયનું પણ દાન થાય. કેટલા બધા પ્રકારના દાન છે. દાનેન સંતર, ત્યાં સ્વામીજી તારું સુંદર શ્લોક ગાય કે દાનથી જ આ બધું કરી જાય. એ શ્રદ્ધા હોય, દેશ કાળ અને આપણું સામર્થ્ય એટલું. ઘણી વખત ઘણા લોકો એટલા ઉત્સાહમાં આવી જાય અને બધું પોતાના નામે કરી દે. પછી પોતાને જ્યારે ભગવાને આયુષ્ય કદાચ વધારે આપ્યું હોય અને પછી શું કરવાનું બધું. એટલે તમારા સામર્થ્ય પ્રમાણે આપો, સામર્થ્યને વિસ્તાર જરૂર કરો, પણ વિચારપૂર્વક આપો. ક્યાં દેશ કાળ અને શ્રદ્ધાથી યથાશક્તિ સત્પાત્રે સમર્પણ. તો કેટલાક મતમાં એવું કહે કે હવે આપણે આપીને કેટલું આપીએ છીએ, એમાં આ પાત્ર છે કે નહીં, આ પાત્ર છે કે નહીં. પાત્ર છે, ભગવાન બધું નક્કી કરશે. મને મનમાં વૃત્તિ આવી છે એને આપો, આપી દેવા. પછી પાછળ શું છે, ઘણી વખત આપણે આપ્યા પછી અફસોસ કર્યો કે ન આપ્યો તો સારું, તો એ પણ બરોબર નથી. આપ્યું તો આપી દીધું, પછી ન આપ્યું તો આપ્યું ન હતું, કારણ કે મન તો આપણું વિચિત્ર છે. એટલે આપ્યું પૂછતો મને શું મળશે, આવશ્યકતા નથી, ભગવાન છે તે આ સ્થિતિ આવી. ભલે અત્યારે શરૂઆતમાં મને કંઈક મળે છે માટે આપું છું, પુણ્ય મળે છે મને, મેં આટલું આપ્યું એટલું મળ્યું. ઘણા લોકો એટલે જ આપતા હોય છે. પણ એક દિવસ આવવો જોઈએ કે મને પરમાત્મા આપ્યું છે, હું સદુપયોગ કરું છું. પછી છે યશ એટલે ધર્મ નિમિત્તા લોક શ્લાઘારૂપ પ્રસિદ્ધિ. ધર્મ નિમિત્તા અહીંયા તો યશ એટલે કીર્તિ. પણ કયા પ્રકારની કીર્તિ? ધર્મ નિમિત્તા, ધર્મના કારણે લોકો આપણી પ્રસિદ્ધિ કરે છે, આપણી શ્લાઘા કરે છે, આપણા વખાણ કરે છે. એને કહેવાય છે યશ એટલે કીર્તિ. એ કીર્તિ રૂપે પણ હું છું. કીર્તિ વાક નારીના ભગવાન કહેવાના છે, આ અધ્યાયમાં જ કહેવાના છે. કીર્તિ એટલે યશ. બધાની અંદર જે કંઈ પ્રકારનું યશ હોય, સુંદરતા હોય, એટલે કંઈ શ્લાઘા, લોકો શ્લાઘા રૂપા. લોકો આપણે જે વખાણ કરે, પૈસાને જે વખાણ કરતા હોય, આપણે બોલવાની છટ્ટા હોય ને, એ પણ બધું જ જે બોલવાની છટ્ટા હોય, આપણે કાર્ય કરવાની હોય, એના લોકો જે કંઈ શ્લાઘા કરીએ, વખાણ કરીએ, એને આપણે કીર્તિ કહીએ. અને કીર્તિનું કારણ છે ધર્મ. અને અપયશ તો ભગવાન કહે છે અધર્મ નિમિત્તા.
अधर्म निमित्ता दोष कथनेन लोक निंदा रूपा प्रसिद्धि प्रसिद्धि नहीं મળે છે અપકીર્તિ એટલે પણ પ્રસિદ્ધિ જ છે પણ કઈ પ્રકારે પ્રસિદ્ધિ છે આપણે મોટા અક્ષર આવે પણ પોતે કંઈ ખોટું કામ કર્યું હોય અધર્મના કારણે લોકો જે નિંદા કરે જે અત્યારે આપણે જોયું છે બે દેશ વચ્ચે સતત ચાલ્યા કરે છે અધર્મના કારણે નિંદા થાય અને એને પણ એ કહે છે કીર્તિ ખરી પ્રસિદ્ધિ ખરી પણ કે અપકીર્તિ એટલે કે યશ અપયશ એટલે બધું ભગવાન મારું છે ભગવાનને કોઈ મુશ્કેલી નથી સારું સારું છે મારું છે નહીં બધું જ મારું છે ભવંતિ ભાવા ભૂતાના મત્ત એવ જ પૃથ્વીતા આ બધા ભાવ અને અહીંયા એક ચોથા શ્લોકમાં હજી આપણે બે ચકાર જોવા રહી ગયા ભયમ ચા ભયમેવ ચ ચોથા શ્લોકની બીજી લીટીમાં ભગવાન ભયમ ચા ભયમેવ ચ અને પહેલો ચ છે એ બધા સાથે જોડાય બુદ્ધિ ચ જ્ઞાનમ ચ એટલે અને અને બીજો જે ચ છે એટલે કે જે મેં નથી કીધું બુદ્ધિ એટલે અબુદ્ધિ બરાબર જ્ઞાન એટલે અજ્ઞાન જે બધા વિરુદ્ધના જે મેં નથી કીધા બધા આવી ગયા એ અને આમ પછી પાંચમા શ્લોકમાં અહિંસા સમતા તુષ્ટિ તપ યશ અપયશ બધું જ હું છું એટલે ભગવાનને કોઈ શોભ જ નથી એ બધું હું છું સારું હું છું અને ખરાબ હું છું બધું જ મારામાંથી ઉત્પન્ન થયેલું છે મારી પ્રકૃતિ આ બધું કરી રહી છે પણ હું એનાથી અસંગ છું ભલે લોકો મારામાંથી ઉત્પન્ન થયું છે પણ આમાંથી કોઈ મને સ્પર્શતું નથી સારું સ્પર્શતું નથી સારું પણ સ્પર્શ કરતું નથી અને ખરાબ પણ નથી કરતું એટલે કહી શકાય કે બધું હું છું આપણે તો અમુક જ વસ્તુ સારું હોય હું છું ખરાબ થતું આપણે નથી થતું હમણાં જ એક સાથે વાત થઈ હતી કે આવું હું કોઈને ન કહું કે કારણ કે મને તો હંમેશા કીર્તિ જ જોઈએ યશ જ જોઈએ પણ ક્યારેક ભગવાન તમને એવું પણ નહીં બનાવે કે તમને અભ્યાસ મળી શકે પણ એ પણ મને સ્વીકારે છે કારણ કે બેમાંથી એકે મને સ્પર્શ કરતો નથી ભગવાનને એટલા માટે કે જે ભવંતિ ભાવા ભૂતાના મત્ત એવ પૃથક વિધા મારામાંથી જ આ બધા પૃથક વિધા એટલે અનેક પ્રકારના જે ભાવો છે એ મારામાંથી ઉત્પન્ન થયેલા છે વિશેષ ચર્ચા આવતીકાલે એટલે હવે પછી જોઈશું બરાબર ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુ